વેલકમ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. અને તમે લોકો જાણો છો એમ કે ભાઈ રેલવે ગ્રુપ ડી માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા. તો તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ફોર્મ ભરવાના બાકી છે, કંઈક કન્ફ્યુઝન છે, શું ફોર્મ ભરવું, કેમ ફોર્મ ભરવું ખબર નથી પડતી. તો તમને લોકોને ખાસ કહું કે આ લેક્ચર તમે જોજો. આ લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ફોર્મ મારે ભરવું છે, હું ગુજરાતનો વિદ્યાર્થી છું, ગુજરાતી ભાષામાં મારે પરીક્ષા આપી છે, તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તમે ઓબીસી, એસસી, બીસી, બરોબર, ઓબીસી, એસસી, એસટી કેટેગરીથી બિલોંગ કરો છો તો તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. કારણ કે શું છે કે ભાઈ જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે, તેમજ આપણે ખબર કે ભાઈ જગ્યાઓ બધા કેટેગરી માટે વિદ્યાર્થીઓ, તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડશે એ તમને અહીંયા હું સમજાવીશ. તમે નવા છો ચેનલ ઉપર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઇક અને શેર કરવાની. ઓકે, તો શરૂઆત કરીએ. વધારે ટાઈમ આપણે નહીં લઈએ કે ભાઈ જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે આપણે 1 by 1 જોઈશું. કંઈ પણ તમને ડાઉટ લાગે તો તમે પૂછી શકો છો. અને ખાસ આપણે આની વાત કરીએ તો ભાઈ જે વિદ્યાર્થીઓને ગ્રુપ ડી પરીક્ષા આપવી છે, બરોબર, આ વર્ષે તમે આપી છે, વ્યવસ્થિત પેપર ગયું છે, ખૂબ સારી વાત છે. થોડું ઘણું કન્ફ્યુઝન છે મનમાં, તો તમારે હવે આ જે બીજી ગ્રુપ ડી છે આ વર્ષના એન્ડમાં આવવાની છે, ઓક્ટોબર નવેમ્બર આસપાસ. તો તમારી પાસે ઇનફ ટાઈમ છે, બરોબર, તમારે તૈયારી કરવા માટે ઇનફ ટાઈમ છે. તો એના માટે આ વાત છે કે ભાઈ આપણે લાઈવ બેચ લોન્ચ કરી છે, જેનું નામ છે શું છે, એવરેજ ટુ માસ્ટર, બરોબર ને, ગ્રુપ ડી, રેલવે ગ્રુપ ડી બેચ છે, બરોબર, આખી લાઈવ બેચ છે. બેચની વાત કરું તો ભાઈ આમાં તમને 300+ કલાકના લાઈવ લેક્ચર્સ મળે છે. લેક્ચર્સ લાઈવ રહે છે, તમારે લાઈવ જોવાના હોય છે. કંઈ પણ કન્ફ્યુઝન તમે પૂછો, હું તમને જવાબ આપું, એવી રીતના. ઓકે, વીકલી કરંટ અફેર, ખાસ કેન્દ્ર સરકારની પરીક્ષાઓમાં અને રેલવેની પરીક્ષાઓમાં જેવું કરંટ અફેર પૂછાય એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. 100 પ્રશ્નોની ગણિત અને રીઝનિંગમાં પ્રેક્ટિસ શીટ આપવામાં આવે છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવામાં આવે છે, મોક ટેસ્ટ આપવામાં આવે છે, અને ગુજરાતી ભાષામાં આપણે સંપૂર્ણ તૈયારી કરી છે. દરરોજ 2-2 કલાકનું તમને કન્ટેન્ટ લાઈવ પીરસવામાં આવે છે. ઓકે, જો તમે નવા છો અને આમાં જોડાવા માંગો છો તો જોડાઈ શકો છો. આપણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ. વિષયોની વાત કરીએ તો ગણિત, રીઝનિંગ, સામાન્ય અભ્યાસ, વર્તમાન પ્રવાહો અને સામાન્ય વિજ્ઞાન, આ વિષયો તમને આમાં આપણે ભણાવીએ છીએ. અને ફીસની વાત કરીએ તો ભાઈ ફીસ છે ફક્ત 3,999. ઓકે, તો જોડાઈ જવાનું છે. વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. કંઈ પણ પ્રશ્ન આવે, સમજાય નહીં, શું કરવું, તો આપણા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો. ઓકે, શરૂઆત કરીએ આપણે ફોર્મ ભરવાની. હવે તમે તો પહેલા તો વેબસાઇટ ઉપર જશો ને, આરઆરબી ની વેબસાઇટ ઉપર જશો ને. ઓકે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, ઓકે, આરઆરબી, રિજનલ રૂરલ બેંક નહીં, બેન્કિંગ સંદર્ભમાં આરઆરબી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એટલે તમને આ પ્રમાણેનું પેજ બતાવશે. ઓકે, હવે કેવું છે કે જો તમે લોકોએ એનટીપીસી આ વર્ષે આપી હતી, બરોબર, 2024-25 વાળી એનટીપીસી આપી હતી, અથવા તો તમે ગ્રુપ ડી અત્યારે જે ચાલુ છે એ આપેલી છે, તો તમે અહીંયાથી રજીસ્ટ્રેશન કર્યું હોય, તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તો તમારે હવે બીજી વાર નહીં કરવું પડે. તો તમારે સીધું લોગિન ઉપર જવાનું છે, બરોબર. કોના માટે? કે જે લોકોએ ઓલરેડી પરીક્ષા આપી છે એ લોકોને લોગિન ઉપર જવાનું છે, અને ત્યાંથી શું છે કે ભાઈ યસ લોગિન કરવાનું છે. અને બીજી વસ્તુ કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નથી, ઓકે, યસ, તો એમને ક્રિએટ એકાઉન્ટ કરવું પડશે. યસ, તો એમણે ખાસ ધ્યાન શું રાખવાનું છે? યસ, તો તમને આપણે વાત કરીએ તો એમને ક્રિએટ એન એકાઉન્ટ ઉપર જવું પડશે અને પહેલા પોતાની બેઝિક માહિતી પૂરી કરવી પડશે. અને જે લોકોએ આ વર્ષે પરીક્ષા આપી છે તેમને હવે ફરીથી બેઝિક ડિટેલ નહીં આપવી પડે. એમણે સીધું શું આપવાનું થશે? ભાઈ આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરવાનું થશે અને ફોર્મ ભરવાનું થશે. ઓકે, યસ. તો વાત કરીએ, બરોબર, જે લોકોને નથી એને અહીંયા ક્રિએટ એકાઉન્ટ ઉપર જવું પડશે. જે લોકોએ આ વર્ષે પરીક્ષા આપી છે એ ડાયરેક્ટ લોગિન કરીને ફોર્મ ભરી શકશે. યસ, તો હવે તમે આ જુઓ ને, તો આ શું છે ખબર છે? યસ, આ તમને બતાવે છે કે ભાઈ કેન્ડિડેટ્સ હુ હેવ ઓલરેડી ક્રિએટેડ એન એકાઉન્ટ, બરોબર. 24 કે 25 તમે પરીક્ષા આપી છે તો તમારે ફરીથી બેઝિક ડિટેલ નહીં આપવી પડે. એ મેં તમને વાત કરી, એ તમને કીધું, તો તમે એ આઈડી પાસવર્ડ થી લોગિન કરી શકશો. ઓકે, યસ, જો તમે અથવા તો નવું એકાઉન્ટ બનાવો, જો અહીંયા શું છે ભાઈ ક્રિએટ એન એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે. ડિટેલ્સ બધી બહુ બેઝિક છે, બરોબર છે, અને 1 by 1 સમજવાની. તો ભાઈ પેલા તો નેશનાલિટી, કે ભાઈ કોણ ભરી શકે? ભાઈ ભારતીય વ્યક્તિ ભરી શકે. તમે પાકિસ્તાનથી ફરાર થઈને અહીંયા આવી ગયા અને પછી કહો સાહેબ મારે રેલવેમાં જોબ કરવી તો ના મળે. ઓકે, તો અહીંયા ઇન્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીંયા ઇન્ડિયન, બરોબર, અહીંયા શું છે કે ભાઈ નેશનાલિટી એટલે કે ભાઈ અહીંયા આપણે રાષ્ટ્રીયતા સિલેક્ટ કરવાની રહેશે. પછી ફૂલ નેમ. હવે ફૂલ નેમ જો અહીંયા લખ્યું છે ભાઈ કેવી રીતના? તમારે 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે. તમારે અહીંયા તમારું પૂરું નામ 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે લખવાનું રહેશે. મારો કે ભાઈ મારું નામ પાર્થ ડોડિયા હોય તો ઓકે, તો આવી રીતના મારા રિઝલ્ટમાં જેમ નામ હોય ને એ નામ પ્રમાણે લખવાનું રહેશે.
હવે આ બાજુ જે વસ્તુ લખો ને આ બાજુ તમારે સેમ ટુ સેમ લખવાની છે. ઓકે, યસ. તો રીટાઈપ ફૂલ નેમ કે અહીંયા જે નામ લખ્યું ને એવું જ નામ અહીંયા લખવાનું. પછી શું છે કે ભાઈ તમે જો નામ બદલાયું છે, ઘણા એવું હોય કે ભાઈ એને પોતાનું નામ ગમતું ન હોય, કોકને પોતાનું નામ પરમ ન ગમતું હોય, પ્રેમ કરવું હોય, તો શું કરે કે ભાઈ એને ગેજેટ બહાર પાડવું પડે. બરોબર, ત્યાં જે મેજિસ્ટ્રેટ હોય એને કેવું પડે કે ભાઈ હું અત્યાર સુધી પરમ હતો, કાલથી હું પ્રેમ થઈશ, એના માટે મને પરમિશન આપો. તો જે ન્યાયાધીશ હોય એ પરમિશન આપે છે અને એક ગેજેટ બહાર પાડે છે કે ભાઈ આ જે ભાઈ છે ને એનું નામ પેલા આ હતું ને હવે આ છે. તો જો તમે નામ બદલાવ્યું હોય ને તો તમારી પાસે એક ગેજેટ હોવું જોઈએ. તો એનો તમારે અહીંયા ઉલ્લેખ કરવાનો, અને નથી બદલાવ્યું તો અહીંયા નો સિલેક્ટ કરી લેવાનું. તમારા ફઈભાઈએ જે પાડ્યું હોય નામ, નાનપણથી તમારું જે નામ હોય એ જ નામ ચાલતું હોય તો અહીંયા નો કરી દેવાનું. ઓકે, કે આપણે નામ બદલાવ્યું નથી. પછી બીજી વસ્તુ શું છે કે ભાઈ જન્મ તારીખ છે, બરોબર છે, યસ. તારીખ, મહિનો, વર્ષ એવી રીતના લખવાની છે, બંને જગ્યાએ લખવાની છે. પછી જેન્ડર લખવાનું છે. જેન્ડર એટલે મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર. પુરુષ હોય તો મેલ, ફિમેલ મહિલાઓ માટે, અને ટ્રાન્સજેન્ડર નાન્યતર જાતિ માટે. બરોબર, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આ બધી બેઝિક ડિટેલ છે. બરોબર, તમે લોકો એટલા હવે સમજો છો, મોબાઈલનો ઉપયોગ કરો છો, સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવો છો, એટલે આ બેઝિક ડિટેલ તમને ખ્યાલ હોય. ઓકે, પણ નામ યાદ રાખવાનું કે ભાઈ રિઝલ્ટ પ્રમાણે લખવાનું. રિઝલ્ટમાં પેલી સરનેમ હોય તો સરનેમ પેલી લખવાની, રિઝલ્ટમાં પેલું નામ હોય તો નામ પેલું લખવાનું. ઓકે, પછી મમ્મીનું નામ લખવાનું છે, મમ્મી પપ્પાનું નામ લખવાનું છે. અહીંયા જે કલમ આવે ને આમાં ફાધર નેમ હોય. બરોબર, ઉપર ફાધર નેમ લખવાનું છે, નીચે મધર નેમ લખવાનું છે. તો કે પપ્પાનું નામ કઈ રીતના લખવાનું? તો પપ્પાનું નામ તમારું આધાર કાર્ડ આપેલું હોય ને તો આધાર કાર્ડમાં પાછળ લખ્યું હોય સન ઓફ કરીને. બરોબર, માનો કે મારું નામ પાર્થ છે તો મારા પપ્પાનું નામ પાછળ સન ઓફ કરીને લખ્યું કે ભાઈ આ કોના દીકરા? તો કે સન ઓફ આ ભાઈ સરનેમ. બરોબર, તો એ નામ તમારે અહીંયા લખવાનું થશે, એ બીજી વાર લખવાનું થશે. પછી મમ્મીનું નામ લખવાનું થશે. મમ્મીના કોઈ પણ આઈડી કાર્ડ, બરોબર ને, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, આમાં ચૂંટણી કાર્ડ છે, મમ્મીનું નામ જો પપ્પાનું નામ હોય તો પપ્પાનું લખવાનું. મમ્મીનું પાછળ તમારા નાના નામ વાળા આઈડી પ્રૂફ હોય, આઈડી પ્રૂફ પ્રમાણે નામ લખવાનું. ઓકે, તો નાના નામ લખવાનું. ઓકે, તો એ વસ્તુ છે. પછી કોન્ટેક્ટ ડિટેલ છે. બરોબર, યસ. તો અહીંયા મમ્મીનું નામ આવશે બંને જગ્યાએ. પછી કોન્ટેક્ટ ડિટેલમાં તમારું ઈમેલ એડ્રેસ આવશે બંને જગ્યાએ, અને મોબાઈલ નંબર આવશે. પછી કેવું ખબર, તમે ખાલી ઈમેલ એડ્રેસ નાખશો ને એટલે તમને પાસવર્ડ મોકલશે વેરીફાઈ કરવા માટે કે આજે તમારું એકાઉન્ટ છે કે કેમ. એ પાસવર્ડ તમારે અહીં નાખવાનો પડશે. મોબાઈલ નંબરનો ઓટીપી આવશે, એ નાખવાનું થશે. બેઝિક ડિટેલ. ઓકે, અને વેરિફિકેશન થ્રુ ડિજીલોકર, વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ, અથવા તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. આધાર કાર્ડ ન હોય તો તમારે કોઈ બીજો પુરાવો દેવો પડશે. બાકી આધાર કાર્ડ લગભગ અત્યારે બધાને બની ગયા છે એટલે તમારી પાસે મળી જાય. ઓકે, તો તમારે વેરિફિકેશન કરવાનું છે. આધાર કાર્ડ તમે જ્યારે ફોર્મ ભરો ને આધાર કાર્ડનું, તો ત્યારે મોબાઈલ નંબર લિંક કરો, પાછળથી પણ કરાવી શકો. તો આવી રીતના તમારે જે મોબાઈલ નંબર લિંક હોય ને એ મોબાઈલ નંબર પાસે રાખીને વેરિફિકેશન કરવાનું. તમારા આધાર નંબર નાખવાનો, અને ત્યારબાદ શું છે કે યસ તમે વેરિફિકેશન કરી શકો. અને ક્રિએટ યોર પાસવર્ડ, જો અહીંયા પાસવર્ડ રાખવાનો, પાસવર્ડ સેલો નહીં રાખવાનો. શું છે? જય માતાજી. યસ, પાસવર્ડ તમારે કેવો રાખવાનો ખબર? એક કેપિટલ આવે, એક કેપિટલ લેટર એટલે કે આવો એ આવવો પડે. પછી એક સ્મોલ લેટર આવવો પડે એટલે કે ભાઈ માનો કે આવો બી આવવો પડે. પછી એક એક સિમ્બોલ આવવો પડે, માનો કે ડોલર સાઇન આવો સિમ્બોલ આવવો પડે. બરોબર, પછી શું આવવું પડે? નંબર આવવું પડે, એટલે કે ભાઈ 5, 6, 7 આથી કોઈ પણ નંબર આવવો પડે. આવા બધા એને મિક્સ કરીને તમારે એક પાસવર્ડ બનાવવાનો. નકર 90% લોકોને જો પાસવર્ડ એટલે શું તો કે ભાઈ મારો જન્મદિવસ, મારા મમ્મીનો જન્મદિવસ, મારા પપ્પાનો જન્મદિવસ, અથવા તો મારા પ્રિય પાત્રનો જન્મદિવસ. એવું નહીં કરવાનું. અહીંયા જે પાસવર્ડ છે સ્ટ્રોંગ બનાવવાનું. એમાં સિમ્બોલ મૂકવાના, કેપિટલ અક્ષર મૂકવાના, સ્મોલ અક્ષર મૂકવાના, અને ક્યાંક લખી લેવાનું કે આ પાસવર્ડ છે, નહીં કે છોકરા ભૂલી જાય. એટલે પાસવર્ડ કર્યો ત્યારે યાદ હતો, ભૂલાઈ ગયો. ઓકે, તો એ વસ્તુ કરવાની છે. બંને જગ્યાએ તમારે પાસવર્ડ નાખવો પડશે. પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ લખેલું આવશે. ઓકે, યસ. હવે ઈમેલ એડ્રેસ ના બધી વસ્તુઓ થઈ ગઈ. બરોબર, તમારે અહીંયા લખવાનું કે ભાઈ હું 18+ છું, અને યસ જો અહીંયા લખેલું છે તમારે એને કન્ફર્મ કરવાનું કે ભાઈ હું 18+ છું, આ ભરતી બોર્ડ માટે યોગ્ય છું, જે કાંઈ પણ મારો ફોટો છે, આઈડી કાર્ડ છે, એ બધી વસ્તુઓ સાચી હોવાની હું ગેરંટી લઉં છું. એમાંથી કોઈ પણ ખોટો હોય તો કાલ સવારે મારી વિરુદ્ધ ફરિયાદ થાય, બીજા કોઈ વિરુદ્ધ નહીં. ઓકે, તો એક ટાઈપનું આને શું કહેવાય કે ભાઈ આપણે બાહેંધરી કહીએ છીએ. બરોબર, તો આવી બાહેંધરી યસ કરીને પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું. યસ. ઓકે, અને પાસવર્ડ દઈએ પછી અહીંયા કેપ્ચા હોય, કેપ્ચામાં આઈ એમ નોટ અ રોબોટ સિલેક્ટ કરવાનું છે. યસ, આવું કરશો ને પછી અહીંયા જો એક બટન છે, અહીંયા શું લખ્યું છે ભાઈ? પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટ. કે ભાઈ આની ઉપરથી પ્રિવ્યુ કરીને તમે એકાઉન્ટ જોઈ શકો છો કે કેવું એકાઉન્ટ બન્યું. બરોબર, કે તમારી બધી માહિતી બરોબર છે કે નહીં. પછી જો અહીંયા શું છે કે ભાઈ લોગિન વિથ આધાર અને લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ ક્રેડેન્શિયલ. ક્રેડેન્શિયલ એટલે આઈડી પાસવર્ડ, યુઝર આઈડી અને પાસવર્ડ આવે એને ક્રેડેન્શિયલ કહેવાય.
અને આધાર કાર્ડથી પણ તમે લોગિન કરી શકો. આધાર કાર્ડ નાખવાનો, પછી મોબાઈલમાં ઓટીપી આવે, ઓટીપી નાખવાનો, કારણ કે આપણે આધાર કાર્ડ આગળ આની સાથે લિંક કર્યું છે. ઓકે, તેવી રીતના કરવાનું. હવે લોગિન કરશો ને, અહીંયા મોબાઈલ નંબર છે, અને જો ભૂલી જાવ ને તો તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા શું છે કે ભાઈ ફરીથી મેળવી શકો. ઓકે, તો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન થશે. જો બે પ્રકારનું ઓથેન્ટિકેશન થશે, એક મોબાઈલમાં ઓટીપી આવશે અને બીજો તમારો આધાર કાર્ડનો ઓટીપી આવશે. આ બંને ઓટીપી આવશે પછી તમારું ઓથેન્ટિકેશન થશે કે ભાઈ જે ઓપરેટ કરનાર વ્યક્તિ છે એ જ છે કે કેમ. ઓકે, તો મજબૂત છે સ્થિતિ, એવું નથી કે ભાઈ કોઈ પણ તમારી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે. જો હવે અહીંયા અલગ અલગ તમને કેડર આપેલા છે. એક છે જનરલ ઇન્સ્ટ્રક્શન કે જેમાં સૂચનાઓ આપી છે, સૂચનાઓ વાંચી લેવાની. અંગ્રેજીમાં ના આવડતું કાંઈ વાંધો નહીં, આપણા ભાઈ બહેન મોટા અથવા તો સાયબર કાફે વાળા કોઈ પણ હોય એને કહેવાનું બેટા શું છે જરીક મને વાંચી દે. પછી શું છે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન છે, એપ્લિકેશન હિસ્ટ્રી છે, મને મોડિફાઈડ રજીસ્ટ્રેશન ડિટેલ છે. ઓકે, આટલી વસ્તુ છે. તો આપણે વાત કરીએ કે ભાઈ ઓપનિંગ છે, ક્લોઝિંગ, યસ. બરાબર, અહીંયા તમને એમ થાય કે સાહેબ આમ કેમ લખ્યું છે, બરાબર, યસ. તો 31/1/26 થી ચાલુ થયું છે, યસ. અને 3 માર્ચ સુધી છે, બરોબર, યસ. 3 માર્ચ સુધી છે. ઓકે, યસ. અહીંયા શું છે કે ભાઈ યસ 2/03/26. ઓકે, એટલે કે ભાઈ 2 માર્ચ સુધી ફોર્મ ભરાવાના છે. 2 માર્ચ સુધી ફોર્મ ભરાવાના છે. 31 તારીખથી શરૂ થયા, બરોબર. તો અહીંયા સિલેક્ટ કરવાનું કે ભાઈ આઈ એમ નોટ કરન્ટલી ડિબેટ, કે ભાઈ મને ક્યારેય પણ આરઆરબી દ્વારા પરીક્ષામાં ચોરી કરવા માટે પકડાયેલો નથી. અને હિયર બાય આઈ એમ કન્ફર્મ ધેટ, યસ. અને પછી હું કન્ફર્મ કરું છું કે ભાઈ જે કંઈ પણ માહિતી છે એ સાચી છે અને હું એ પ્રમાણે વર્તું છું, બરોબર. હવે અહીંયા જે છે ને એમાં શું કે ભાઈ આરઆરબી સિલેક્ટ કરો એટલે કે ભાઈ તમારે કયા ઝોનમાં પરીક્ષા આપવાની છે. રેલવે જે છે અલગ અલગ ઝોનમાં પરીક્ષા લે છે. નોર્થ ઝોનમાં લે, સેન્ટ્રલમાં લે, બોમ્બેમાં લે, કોલકાતામાં લે, સાઉથ ઝોનમાં લે, આવા અલગ અલગ ઝોનમાં પરીક્ષા લે. તો તમારે ગુજરાતમાં નોકરી કરવી છે તો તમારે મુંબઈ ઝોન પસંદ કરવાનો છે. મુંબઈમાં અજમેરથી લઈ આખું ગુજરાત લઈ તે મુંબઈના શું કે મહારાષ્ટ્રના મુંબઈ સુધીનો વિસ્તાર આવે. તો તમારે મુંબઈ ઝોન પસંદ કરવાનો, કારણ કે વેસ્ટર્ન ઝોન કયો પડે છે, મુંબઈ પડે છે. ઓકે, યસ. તો તમારે મુંબઈ પસંદ કરવાનું રહેશે. અહીંયા જો તમારે ગુજરાતમાં નોકરી કરવી છે ને તો મુંબઈ પસંદ કરવાનું રહેશે, યસ. પછી અહીંયા છે કે ભાઈ ધ ઓબીસી કેન્ડિડેટ મસ્ટ પ્રોડ્યુસ ઓબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બેઝડ. જો તમારે ઓબીસી કેટેગરીમાંથી ફોર્મ ભરો તો તમારે ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ બંને માટે આ સૂચના છે. તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અંગ્રેજીમાં. યાદ રાખજો દરેક, જો અહીંયા હું સૂચના લખું યાદ રાખજો, દરેક પ્રમાણપત્રો સર્ટિફિકેટ અંગ્રેજીમાં જોઈશે. એટલે મનમાંથી આ વસ્તુ કાઢી નાખજો. તમારું જાતિનું સર્ટિફિકેટ હોય, ઓબીસી નું હોય, એસસી એસટી નું હોય, ઈડબ્લ્યુએસ નું, જે કોઈ પણ સર્ટિફિકેટ છે તમારે અંગ્રેજી ભાષામાં જોઈશે. જે કોઈ પણ ઇસ્યુ કરનારો ઓથોરિટી હોય, મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય, ત્યાંથી તમારે કહેવાનું રહેશે કે ભાઈ મારે અંગ્રેજી ભાષામાં આ સર્ટિફિકેટ જોઈશે. ઓકે, તે વસ્તુ થઈ. અને યસ, તો 8 લાખ પર એનામથી ઓછી આવક હોય તમારા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ક્યારનું, તો ભાઈ 1/4/25 પછીનું. ઓકે, યસ. અને 2 માર્ચ, યસ, 2 માર્ચ પહેલાનું જોઈશે. ટૂંકમાં અત્યારનું વર્તમાનમાં તમારે નોન ક્રિમિનલ કઢાવવું પડશે, 2 વર્ષ પહેલાનું ન ચાલે. ખરેખર નોન ક્રિમિનલ સર્ટિફિકેટની 3 વર્ષ વેલિડિટી હોય, પરંતુ તમારે રેલવેમાં કે સેન્ટ્રલ પરીક્ષાઓમાં ફોર્મ ભરવા હોય તો ચાલુ વર્ષનું માંગે. ઓકે, તો 1 એપ્રિલ 25 પછીનું તમારે નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જોઈશે, યસ. ઓકે, તો આ અન્ડરસ્ટેન્ડ કરવાનું અને એગ્રી કરવાનું, યસ. પછી આ જે સેમ વસ્તુ છે એ જ સેમ વસ્તુ છે કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ એટલે ભાઈ ઇકોનોમિકલ વીકર સેક્શન. એવા સવર્ણ લોકો, બરોબર. હવે આપણે એમ કહીએ કે ભાઈ અમુક જ્ઞાતિઓ છે, જ્ઞાતિના આધારે આપણે ના ધારી શકીએ ભાઈ એ પૈસાવાળા છે. પટેલ બધા પૈસાવાળા જરૂરી નથી, બરોબર ને. પટેલ સામાન્ય લોકો પણ હોઈ શકે છે, ઉદાહરણ તરીકે છે, કોઈની વ્યક્તિગત નથી, બરોબર. તો કોઈ પણ જ્ઞાતિ છે, ખાલી આપણે જ્ઞાતિના આધારે ના કહી શકીએ ભાઈ આ પૈસાવાળા છે. તો એના માટે ઈડબ્લ્યુએસ કેટેગરી નવું શરૂ કરેલ છે કે ભાઈ આર્થિક સવર્ણો, બરોબર ને, આર્થિક પછાત સવર્ણો, એ ટાઈપની ઇકોનોમિકલ વીકર સેક્શન. તો તમે આમાંથી કોઈ પણ માં આવો છો, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો, તો તમારે શું છે કે ભાઈ આવકનો પુરાવો 2024-25 નો અને 2025-26 માટે વેલિડિટી હોય, પ્લસ તમારે શું છે કે ભાઈ 1/4/25 પછીના સમયગાળામાં શું છે કે ભાઈ તમારે ઈડબ્લ્યુએસ માટેનું જેમ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે ને એવું સર્ટિફિકેટ કઢાવવું પડશે. ઓકે, યસ. તો એને આઈ અન્ડરસ્ટેન્ડ કરવાનું અને ઓકે કરવાનું છે, યસ. નેક્સ્ટ છે ઓનલી ધોઝ કોમ્યુનિટીઝ વિચ આર બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ SC ST OBC આર એલિજિબલ ફોર રિઝર્વેશન.
સેન્ટ્રલ ગવર્મેન્ટ, જો અહીંયા યાદ રાખજો ભાઈ, તમારી જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ કેન્દ્ર સરકારની SC ST કે OBC જ્ઞાતિમાં આવે છે કે નહીં, એ ધ્યાન રાખવાનું છે, રાજ્ય સરકારનું નહીં. કારણ કે ઘણીવાર રાજ્ય સરકારો દ્વારા શું છે કે ભાઈ એ રાજ્ય સરકારની યાદી અને કેન્દ્ર સરકારની યાદી અલગ અલગ હોય છે. તમારી જ્ઞાતિ માનો કે ભાઈ એ છે, તો ભાઈ એ જ્ઞાતિ છે એ કેન્દ્ર સરકારની SC ST કે OBC કેટેગરીમાં આવે છે કે નહીં, ઓનલાઈન તમે જાણી શકો છો, બરોબર. અથવા તો કોઈ પણ સરકારી ઓફિસમાંથી તમે આ માહિતી, ટૂંકમાં મામલતદાર ઓફિસમાંથી તમને આ માહિતી મળી જાય, તે આપણે જાણવાનું છે અને ત્યારબાદ તમે આની માટે પ્રોસેસ કરી શકો. ઓકે, યસ. તો એ કેન્દ્ર સરકાર મુજબ ગણાશે. તો અહીંયા લખવાનું આઈ અન્ડરસ્ટેન્ડ અને એગ્રી. કેમ આવું, તો કે ભાઈ કેન્દ્ર સરકારની નોકરી છે, રાજ્ય સરકારની નથી. તો તમે OBC માં ગુજરાતમાં આવતા હોય પણ તો તમારી જ્ઞાતિ છે એ ભારત સરકારની યાદીમાં OBC માં નથી આવતી, તો પછી તમારે OBC માં જનરલમાં ફોર્મ ભરવું પડે, કારણ કે આપણે ભારત સરકારની નોકરી માટે આપણે આ એપ્લાય કરી છે. ઓકે, યસ, તે વસ્તુ જોવાની છે. નેક્સ્ટ જોઈએ. તો અહીંયા જો લખ્યું ભાઈ અહીંયા કોમ્યુનિટી સિલેક્ટ કરવાની, માનો કે તમારે SC સિલેક્ટ કરો તો ભાઈ SC સિલેક્ટ કરવાનું છે, બરાબર. યસ. તો પછી તમને કોમ્યુનિટી સર્ટિફિકેટ નંબર આપે, અહીંયા નંબર લખવાનો છે. કોણ ઇસ્યુ કરનાર છે, બરોબર, તાલુકા મામલતદાર છે. યસ, તાલુકા મેજિસ્ટ્રેટ છે, તાલુકા મામલતદાર છે, કલેક્ટર છે, એ તમારે અહીંયા ઉલ્લેખ કરવાનો કે ભાઈ આ કોણે ઇસ્યુ કરેલ છે. પછી શું છે કે ભાઈ ઇસ્યુ ઇન રાજ્ય, કે ભાઈ કયા રાજ્યમાં ઇસ્યુ શું છે. તમે ગુજરાતમાં છો, બરોબર, તમે યસ OBC કેટેગરીથી ધરાવો તો તમને આ સર્ટિફિકેટ ક્યાંથી મળ્યું, ગુજરાતમાંથી મળ્યું. તે રાજ્યનો ઉલ્લેખ કરવાનો અને ક્યારે ઇસ્યુ થયું છે તારીખનો ઉલ્લેખ કરવાનો, અને શું છે ભાઈ સિલેક્ટ ફોર ફ્રી ટ્રાવેલ પાસ. જો SC ST કેટેગરીથી બિલોંગ કરે છે વિદ્યાર્થીઓ, તેમને ફ્રી ટ્રાવેલ પાસ મળે કે ભાઈ પરીક્ષા આપવા માટે એ વિદ્યાર્થીઓને શું છે કે ભાઈ એક પાસ મળે કે જેનો ઉદ્દેશ્ય પરીક્ષા આપવાનો હોય છે, કે તે આસાનીથી જઈ અને પરીક્ષા આપીને આવી શકે છે. ઓકે, તો એના માટે એ કામ કરે છે. તો તમારે જો એ કરો છો ને તો પછી તમારે એડ્રેસ ને અહીંયા લખવું પડશે. જો આ પાસ માટે પસંદ કરો છો તો તમારે એનું એડ્રેસ ને લખવું પડશે. અહીંયા તમારે તમારા ઘરનું એડ્રેસ, પોસ્ટલ એડ્રેસ લખવાનું છે. એમાં એક વર્તમાન, કે ભાઈ માનો કે ભાઈ વર્તમાનમાં તમે રાજકોટ નોકરી કરતા હોય પરંતુ મૂળ તમારું ઘરનું ઘર ક્યાં હોય, તો કે અમદાવાદ હોય, તો અહીંયા ઉલ્લેખ કરવાનો અહીંયા. અને શું છે કે ભાઈ માનો કે ભાઈ આ રાજ્ય છે, આ જિલ્લો છે અને આ એનું એડ્રેસ છે. અહીંયા એમાં છે રાજ્ય છે, જિલ્લો છે, એડ્રેસ. જો બંને વસ્તુ સેમ હોય તો અહીંયા એક બટન હોય કે જેમાં લખ્યું કે ભાઈ બંને વસ્તુ સેમ છે, તેને ઓકે કરી દેવાનું. યસ, ઓકે. જો શું છે કે ટીક ઇફ, જો આને ટીક કરવાનું, જો બંને એડ્રેસ સરખા હોય તો આને ટીક કરી દેવાનું, એટલે અહીંયા જે લખેલું છે આ અહીંયા આવી જશે. યસ. અને આપણા ઉપર માહિતી કઈ અહીંયા રેલવેનો તમારો નંબર નાખવાનો અને તમારું કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા જોડવાનું, કે જેથી કરીને તમને ફ્રી ટ્રાવેલ પાસ ઇસ્યુ કરે, કે પરીક્ષાના દિવસે તમે પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટે રેલવેનો ફ્રીમાં ઉપયોગ કરી શકો, એક દિવસ માટે અને આ ઉપયોગ માટે. ઓકે, યસ. જો આ પિનકોડની બેઝિક ડિટેલ છે, બરોબર છે. યસ, ટાઉન, શહેરનું નામ નાખવાનું, જિલ્લાનું નામ નાખવાનું અને પિનકોડ નાખવાનું. ઓકે, યસ. અહીંયા પણ એમ જ છે, સેમ વસ્તુ છે. The data is fetched from your previous saved data. આ કોના માટે, કે ભાઈ ઓલરેડી જે વિદ્યાર્થીઓએ ફોર્મ એકવાર ભરેલું હોય ત્યાંથી મળી જશે. ઓકે, જો તમે એક્સ સર્વિસમેન છો, મતલબ કે ભાઈ તમે આર્મીમાંથી રિટાયર થયેલ વ્યક્તિ છો અને હવે આ જોબ માટે એપ્લાય કરો છો, તો તમારે ડિટેલ આ ભરવાની છે, નહીતર પછી તમારે સ્કીપ કરીને આગળ વધવાનું. તેમાં બધું શું ભરવાનું રહે, યસ. જો અહીંયા નો કરવાનું છે, તમે નથી તો યસ કરો. તો તમારી નોકરી ક્યાં હતી, તમે કઈ બટાલિયનમાં હતા, એ બધી માહિતી આપવી પડશે. ક્યારે તમે એમાંથી શું છે કે ભાઈ સેનામાંથી રિટાયર થયા, શા માટે રિટાયર થયા, એ બધી વસ્તુની માહિતી આપવી પડશે. પછી અહીંયા શું છે કે ભાઈ બેન્ચ માર્ક ડિસેબિલિટી લખવાની છે. જો કોઈ PWBD હોય, બરોબર, પર્સન વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી, કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય, બરોબર ને, કોઈને સાંભળવાની ક્ષમતા ઓછી હોય, જોવાની ક્ષમતા ઓછી હોય, શું છે ચાલવામાં તકલીફ પડતી હોય, બોલવામાં તકલીફ પડતી હોય, આવી કોઈ પણ વસ્તુ હોય તો એને શું કહેવાય ભાઈ, પર્સન વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી, બરોબર. તો એમણે એનો ઉલ્લેખ કરવો પડશે, કેટલા ટકા ડિસેબિલિટી છે એ બધી વસ્તુઓ દર્શાવવી પડશે. ઓકે, જો પછી આ EBC કાર્ડ કોના માટે, બરોબર. હવે જે વિદ્યાર્થીઓને યસ આ પરીક્ષા માટેની ફી ભરવાની નથી, એ કેવું છે કે ભાઈ આ વિદ્યાર્થીઓને આ ફી પછી પાછી મળી જાય છે. EBC કેટેગરી એટલે કે ભાઈ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, બરોબર છે. તો કેન્ડિડેટ્સ આર ધોઝ એન્યુઅલી ઇન્કમ, જો 50,000 થી ઓછી તમારી વાર્ષિક આવક હોય તો, અને અથવા તો તમારું પાસે BPL કાર્ડ હોય અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રોગ્રામ અંતર્ગત શું છે ભાઈ આ તમને સુવિધા મળશે કે ભાઈ વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ તમારે જોઈશે, કે ભાઈ આવકનો દાખલો રજૂ કરવો પડશે કે ભાઈ આ જે વ્યક્તિનો પરિવાર છે એની આવક, વાર્ષિક આવક 50,000 થી ઓછી છે. ઓકે, EBC and EWS are distinct categories and EBC do not confuse with OBC. EBC અને OBC એક હોવું જરૂરી નથી. EBC એટલે એ ગરીબ લોકો, બરોબર છે, કે જેમની વાર્ષિક આવક 50,000 થી ઓછી છે. OBC કોણ આવે, કે જેમની વાર્ષિક આવક 8 લાખ થી ઓછી છે. અને આ શું છે કે ભાઈ OBC એટલે કે ભાઈ સરકાર દ્વારા નક્કી કરેલી અંદાજિત 3,000 જેટલી કાસ્ટ છે એનો આમાં સમાવેશ થાય. ઓકે,
if EBC certificate is not submitted during document verification, then your candidature will be rejected. જો તમે જે કોઈ પણ કેટેગરી સિલેક્ટ કરો છો તેના તમારી પાસે આધાર પુરાવા હોવો જોઈએ કે ભાઈ તમે આ કેટેગરીથી બિલોંગ કરો છો. જો તમે એ સર્ટિફિકેટ રજૂ નથી કરી શકતા તો એવું નથી કે તમારું સીટ જશે, તમારું એ આખું રજીસ્ટ્રેશન રદ થશે. ઓકે, તમે પરીક્ષા પાસ કરી છે તો પણ તમને નહીં મળે અપોઇન્ટમેન્ટ. ઓકે, એટલે કેટેગરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. યસ, તેને આઈ અન્ડરસ્ટેન્ડ ને એગ્રી કરવાનું, બરોબર છે. પછી અહીંયા તમારે સ્ક્રાઇબ ડિટેલ નાખવાની થશે. યસ, જો કોઈને યસ રાઇટિંગ ડિસેબિલિટી હોય કે ભાઈ લખવા માટે લહિયાની જરૂર હોય તો તમારે અહીંયા કેવું પડશે કે ભાઈ મારે લહિયાની જરૂર છે લખવા માટે, કારણ કે મારો હાથ થોડું કામ નથી કરતો એટલા માટે. તો અને આ EBC ની વાત કરીએ તો એ લોકોએ ફી ભરવાની હોતી નથી. તેમણે માહિતી અહીં એડ કરવી પડશે કે આર યુ એલિજિબલ ફોર EBC સર્ટિફિકેટ, તો કે યસ, તેનો સર્ટિફિકેટ નંબર નાખવાનો છે. યસ, ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ શું છે તમારી પાસે, EBC સર્ટિફિકેટ છે, BPL કાર્ડ છે અને ઇજેત MST ઇસ્યુ બાય રેલવે છે. આ 3 અલગ અલગ જે છે લોકો એનો લાભ લઈ શકે છે. અને કોણે ઇસ્યુ કર્યું છે, ભારત સરકાર. યસ, રાજ્ય સરકાર, એનો તમારે ઉલ્લેખ કરવો પડશે. પછી શું છે, યસ, તો ડિટેલ ઓફ સર્વિંગ, જો આપણે આ બધું થઈ ગયું, બરોબર. યસ, ડિટેલ ઓફ સર્વિંગ રેલવે એપ્લિકેશન, કે ભાઈ આર યુ એન રેલવે એમ્પ્લોય, કે ભાઈ અત્યારે તમે રેલવેમાં નોકરી કરો છો તો કે સાહેબ અમે ગ્રુપ ડી માં ભરતા હોય, શા માટે અમે ના કરતા હોય તો ભરતા, પણ તમારે ઉલ્લેખ કરવાનો. ઘણા NTPC માં એમ થાય કે સાહેબ મારે ગ્રુપ ડી માં જવું તો એ લોકો ફોર્મ ભરે. એટલે જો કરતા હોય રેલવેમાં નોકરી તો એની માહિતી આપવાની છે, નહીતર પછી નો કરવાનું છે, આગળ વધવાનું છે. કરંટ એમ્પ્લોય ડિટેલ, તો તમારે નીચે ડિટેલ મૂકવી પડે ભાઈ તમે રેલવેમાં ક્યાં ખાતામાં છો, કેમ છો, બરોબર. યસ, અને નહીતર પછી નોટ એપ્લિકેબલ રાખવાનું. જો આ કોના માટે છે કે ભાઈ આ જે છે ઓનલી નંબર, એકાઉન્ટ નંબર અને IFSC કોડ આર યુઝડ ફોર રિફંડ. ઓકે, કે ભાઈ આજે તમારું બેંક ખાતા ડિટેલ નાખવાની છે. મેં કીધું ને કે ભાઈ EBC કેટેગરી વાળા વિદ્યાર્થીઓ છે એમને ફીસ પાછી મળે છે, તો એમણે અહીંયા પોતાનું ખાતા નંબર નાખવો પડશે, ખાતા પ્રમાણે નામ નાખવું પડશે અને IFSC કોડ નાખવો પડશે, બરોબર. જો અહીંયા શું છે કે અહીંયા ખાતા મુજબ નામ, બરોબર. અહીંયા શું છે કે ભાઈ ખાતાનો નંબર નાખવાનો થશે અને કન્ફર્મ રિફંડ ઓફ એકાઉન્ટ નંબર, 2 વખત એકાઉન્ટ નંબર નાખવાનો થશે, બરોબર. IFSC કોડ નાખવાનો થશે, 11 આંકડાનો હોય IFSC કોડ. બેંકના પાસબુકનું પહેલું પેજ તમે ખોલો ને તેમાં લખેલો હોય કોડ. ઓકે, યસ. પછી બેંકનું નામ છે અને બેંકનું એડ્રેસ છે. યસ, હવે આપણે આવ્યું કે ભાઈ સર્ટિફિકેશન, બરોબર ને. હવે શું છે કે ભાઈ આપણે પર્સનાલિટી, આ જો આ થઈ ગયું, આ થઈ જાય એટલે આવો કલર થઈ જાય, આ થઈ ગયું. હવે આપણે સર્ટિફિકેશન આવ્યું કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં શું મિનિમમ 10 પાસ જોઈએ, તો તમારે અહીંયાથી શું છે કે ભાઈ 10 પાસ સિલેક્ટ કરવાનું છે. અહીંયાથી જેમ તમે સિલેક્ટ કરશો ને, જો અહીંયા શું છે, યસ, મેટ્રિક્યુલેશન SSC એટલે 10, બરોબર. યસ, પછી HSC હોય, બરોબર. યસ, પછી ગ્રેજ્યુએશન હોય, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, બરોબર. પછી ડોક્ટરેટ હોય, આવી રીતના અલગ અલગ જે કંઈ પણ હોય, ટેકનિકલ હોય, બધું બતાવે. તમે આમાંથી જેટલી વસ્તુ કરી હોય ને એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની. અહીંથી ક્લિક કરશો એટલે માહિતી નાખવાની થશે, રોલ નંબર નાખવાનો થશે, સર્ટિફિકેટ નંબર નાખવાનો થશે. યસ, ટ્રેડ એન્ડ ડિસિપ્લિન હોય તો નાખવાનું, નહીં તો નહીં રાખવાનું. રાજ્ય, કયા રાજ્યમાં તમે પરીક્ષા પાસ કરી છે, કયા જિલ્લામાં પાસ કરી છે, બોર્ડ તમારે કયું લાગે, ગુજરાતમાં GSEB લાગે, CBSE લાગે, બરોબર. ભારત સરકાર અંતર્ગત તમે સ્કૂલિંગ કરતા હોય તો ભાઈ CBSE બોર્ડ લાગે, સેન્ટ્રલ બોર્ડ લાગે. યસ, ઓકે. અને ક્યારે પાસ કર્યું, બરોબર, એટલે ડિટેલ નાખવાની. જો એમાં ફેરફાર કરવું હોય તો અહીંયાથી ફેરફાર થાય અને અહીંયાથી રિમૂવ થાય. ઓકે, યસ. પણ શરૂઆત 10 માંથી કરવાની, કારણ કે 10મા ઉપર પરીક્ષા છે. ડાયરેક્ટ અહીંયા ગ્રેજ્યુએશન નહીં નાખવાનું કે ભાઈ ગ્રેજ્યુએશન ને નીચે પછી 10મું 12મું એમ નહીં કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ, પહેલા તમે 10મું ભણો, પછી 12મું ભણો, પછી કોલેજ ભણો, તો એ પ્રમાણે આ ડિટેલ નાખવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે. જો આ તમે એડ કરતું જવાનું છે, બરોબર. અહીંયા તમને આમ બતાવશે, અહીંથી સિલેક્ટ કરશો ને એ પ્રમાણે આ ટેબલ બનતું જશે ને એડ થતું જશે. યસ, જો અહીંયા તમને બતાવ્યું ભાઈ ક્વોલિફિકેશન છે, અહીંયા સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, બરોબર, પાસિંગ છે, ક્યારે પાસિંગ કર્યું છે, રોલ નંબર છે. યસ, આવી રીતના તમને બોર્ડ ખોલે એમાં નાખીને અપડેટ કરતું રહેવાનું. જો તમે અહીંથી ક્લિક કરીને અપડેટ કરો છો તો યસ, પછી નેક્સ્ટ આપવાનું. યસ, ઓકે. તો આ વસ્તુ છે. જેટલી વાર તમે સિલેક્ટ કરશો, માનો કે અહીંયા ITI તમે સિલેક્ટ કરો, ફરજિયાત નથી. ગ્રુપ ડી માં ITI ફરજિયાત નથી, પણ તમે કર્યું હોય તમે ઉલ્લેખ કરી શકો, તો તમને જગ્યા માટે પ્રેફરન્સ સારો એવો મળે, બરોબર. તો જો તમે આ ITI પસંદ કરેલા છો તો ભાઈ અહીંયાથી ITI સિલેક્ટ કરવાનું. તમે કયા ટ્રેડમાં ITI કર્યું છે, પછી કયા રાજ્યમાં કર્યું છે, કયા જિલ્લામાં કર્યું છે, અને ITI દ્વારા શું છે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટનું નામ શું હતું તમને ખબર. સરકારી પણ ITI છે, પ્રાઇવેટ પણ ITI છે. ઓકે, તો તમે પ્રાઇવેટ ITI માં કર્યું, સરકારીમાં એ પણ ઉલ્લેખ કરવાનો છે. કયા વર્ષે કર્યું એ ઉલ્લેખ કરવાનો છે. સર્ટિફિકેટ નંબર નાખવાનો છે, બરોબર. કોણે આપ્યું, અહીંયા NCVT અને GCVT હોય. NCVT યસ અને GCVT એટલે સ્ટેટનું હોય અને એક કેવું કે યસ સ્ટેટનું હોય અને એક ગવર્મેન્ટનું. યસ, અને સર્ટિફિકેટ ટાઈપ કે ભાઈ ક્યુ સર્ટિફિકેટ છે,
બે હોય, ટેકનિકલ હોય, બરોબર છે, યસ, સોફ્ટવેરને લગતું હોય છે. તમે જે આઈટીઆઈ કર્યું હોય એના સંદર્ભમાં તમને અહીંયા લખવાનું આવશે. ઓકે, તો એ તમે એડ કરી શકો છો. યસ, જો અહીંયા શું છે કે ભાઈ પછી કાસ્ટ સર્ટિફિકેટ, ડિટેલ્સ ઓફ સર્ટિફિકેટ. તો કાસ્ટ સર્ટિફિકેટ તમે ઇસ્યુ કરશો ને, બરોબર ને, અહીંયા અપલોડની વાત આવી. તમે અપલોડ કરશો, બરોબર, જો આ 3 થઈ ગયા તમને બતાવે છે કે આ 3 નો કલર ફરી ગયો. તમે અપલોડ કરશો તો અહીંયા તમને નંબર બતાવશે, અહીંયા ડિટેલ બતાવશે અને અહીંયા સ્ટેટસ બતાવશે. અહીંયા અપલોડેડ આવવું પડે અને અહીંયાથી તમે જોઈ શકો, ફરીથી જોવું હોય તો આંખ છે, બરોબર, ત્યાંથી તમે જોઈ શકો છો. જો અહીંયા અપલોડેડ ન લખેલું આવે, પ્રોસેસ્ડ લખેલું આવે, તો એને ફરીથી અપલોડ કરવું પડશે. યસ, અને સેમ્પલ ઓફ ફ્યુ રિજેક્ટેડ ફોટો, તમે અહીંથી ફોટો જોઈ શકો છો. બીજા જે રિજેક્ટ થયેલા હોય ને એવી રીતના આપણે નહીં કરો. અડધા છે, બરોબર છે, અથવા તો તમારું સર્ટિફિકેટ દેખાતું ન હોય, બ્લર થઈ ગયું હોય, તેવા ફોટો અપલોડ નહીં કરવાના, એ રિજેક્ટ થઈ જશે. અને જો સર્ટિફિકેટ વ્યવસ્થિત અપલોડ નહીં થાય તો તમારી અરજી પણ રિજેક્ટ થઈ જશે. એટલે વ્યવસ્થિત ચોખ્ખા સ્કેન કરીને ચડાવવાના. ઓકે, યસ. પછી શું છે કે ભાઈ જો તમને ફોટો અમુક મળી જશે કે ભાઈ અહીંયા તમારે ફોટો ચેક કરવાનો. ભાઈ ડ્રેસ ઇન નોન વ્હાઇટ ક્લોથિંગ, સફેદ કપડામાં તમારો ફોટો ના હોવો જોઈએ. યાદ રાખજો, સ્પષ્ટ સૂચના છે. તમે તમારો ફોટો અપલોડ કરો છો, 2 પ્રકારના ફોટા આવે, એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે અને બીજો લાઈવ ફોટો આવે. લાઈવ ફોટો પાડો ને ત્યારે તમારે સફેદ શર્ટ કે ટી શર્ટ પહેરેલું ના હોવું જોઈએ. ઓકે, બેકગ્રાઉન્ડ સફેદ હોય એનું ધ્યાન રાખવાનું. યસ, ઓકે, પ્રિફરલી ઇન, બરોબર. ચૂઝ અ લોકેશન ગુડ લાઇટનિંગ, કે ભાઈ વ્યવસ્થિત લાઇટ તમારા ચહેરા ઉપર આવતી, તમારે આંખું, નાક, કાન, ગાલ વ્યવસ્થિત દેખાતા હોય એવી જગ્યાએ બેસવાનું છે. કારણ કે આ લાઈવ કેપ્ચર ઇમેજ કરે ને, એ તમે જો કોમ્પ્યુટરથી ફોર્મ ભરતા હોય એના માટે વેબકેમ હોય, મોબાઈલથી ફોર્મ ભરતા હોય તો કેમેરો હોય કે એમાં તમે ચોખ્ખા દેખાવ. ઓકે, તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ સૂચનાઓ તમને એ જ કે છે, બરોબર. એન્શ્યોર ધેટ યોર ફેસ ઇઝ નીધર ટુ ક્લોઝર ઓર ટુ ફાર, ખૂબ નજીક કે ખૂબ દૂર નહીં રાખવાનું. તમે ચહેરાનો ફોટો પાડો, તમારા ભાઈબંધને કહો ભાઈ વ્યવસ્થિત પાડી દે, બહુ દૂર નહીં જતું રહેવાનું, નકર પછી આઈડેન્ટિફાઈ ન થાય. નજીક રાખો તો ખાલી નાક જ દેખાય, એવું ના થવું જોઈએ. ઓકે, પછી જો ટોપી નહીં પહેરવાની, ડુ નોટ વિયર કેપ, માસ્ક ઓર ગ્લાસીસ. ભાઈ આપણે છે ને પરીક્ષા માટે ફોર્મ ભરવાનું છે, સામે વાળા છોકરી વાળા ત્યાં નથી મોકલવાનું, એટલે ચશ્મા બસમાં નહીં પહેરવાના, બરોબર, કે ભાઈ ગોગલ્સ ચડાવીને ભાઈ તો ફરવાના દબંગ, એવું નથી કરવાનું. વ્યવસ્થિત તમારે ફોટો પાડવાનો છે, ચોખ્ખા તમારા આંખના કાન ગાલ દેખાય એવી રીતના. ઓકે, તો આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. The candidate's appearance during the examination must match. હવે પરીક્ષા દરમિયાન તમારે એવું લુક લાગવું પડે, બરોબર છે. પછી માનો કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈને પાછો થયો હોય, કોઈ ગુજરી ગયું હોય તો ભાઈ ટકો કરાવ્યો હોય, તો પછી જો ટકામાં તમે લાઈવ ફોટો પાડશો તો જ્યારે તમે પરીક્ષા આપવા જશો ત્યારે પણ તમારે ટકાવાળું થવું પડશે. અને બીજી વસ્તુ કે ભાઈ દાઢી રાખવાના શોખ હોય તો પછી વાળ રાખવાના શોખ હોય, છપરી બપરી, બરોબર. તો ટૂંકમાં આમાં જેવો તમારો લુક આવશે ને એવો તમારે પરીક્ષા પ્રમાણે હોવો જોઈએ. નહીં હોય તો બનાવવો પડશે. તો આ બધી વસ્તુઓનું સામાન્ય તમને ભાષામાં મેં જ્ઞાન આપ્યું છે, બરોબર છે. એ વસ્તુનું ધ્યાન રાખવી પડશે. યસ, પોઝિશન યોરસેલ્ફ ડાયરેક્ટલી ઇન ફ્રન્ટ ઓફ કેમેરા, લુક સ્ટ્રેટ, સીધું જોવાનું છે, ત્રાસું કે આડું બાગું નથી જોવાનું. ઓકે, યસ, જો આ બધી સૂચનાઓ તમને આપેલી છે અહીંયા ખૂબ સરસ રીતે છે. યસ, તમારી આંખો જે છે કેમેરાની સામે જ હોવી જોઈએ, આડાઅવળું નહીં, ત્રાસું જોતા એવું ના થવું, બરોબર. યસ, જો અહીંયા તમને કીધું કે ભાઈ આટલી વસ્તુ કરો, આટલી વસ્તુ ના કરો. ઓકે, તમને 3 ચાન્સ આપશે ફોટો અપલોડ કરવાના. 3 વાર ખરાબ થયું એટલે જય માતાજી, તમારે ફરીથી એપ્લાય કરવું પડશે. તો નહીતર પછી 5 મિનિટ પછી થાય, બરોબર. તો ભાઈ 5 મિનિટમાં તમને 3 ચાન્સ આપશે. સીટ ઇન વેલ લિટ એરિયા ફ્રન્ટ ઓફ લાઇટ કોડેડ, ટૂંકમાં વ્યવસ્થિત આછા બેકગ્રાઉન્ડ વાળું હોય ને ત્યાં બેસવાનું અને તમારે ત્યાંથી ફોટો પાડવાનો. યસ, અને વ્યવસ્થિત જગ્યામાં તમને કીધું રાખવાનું, જે સૂચના આપેલી વાંચવાની. કેપ્ચર લાઈવ ઇમેજ, આની ઉપર ક્લિક કરશો એટલે કેમેરો ચાલુ થશે, તમારો ફોટો પડશે. યસ, ફોટો ઓટોમેટિક પડી જાય. તમારે એક ગોળ રિંગ દેખાતી હોય રેડ, એમાં સામે જોઈને તમે ખાલી આમ આંખો પટપટાવો ને એટલે ફોટો પડી જાય. ઓકે, તે વસ્તુ છે. તમે જો જુડવા હો ને તો તમારે અહીંયા માહિતી આપવી પડશે. તમે બે ભાઈઓ કે બે બેનું હોય ને જુડવા હોય, તમારે માહિતી આપવી પડશે કે યસ આર યુ ટ્વિન, તો કે યસ આઈ એમ ટ્વિન. જો હોય તો, ન હોય તો નહીં, બરોબર. નહીતર પછી કેવું થાય, સીતાનું પેપર ગીતા દઈ આવે, બરોબર, રામનું પેપર શ્યામ દઈ આવે, એટલે એવું ના થાય એટલા માટે આ વસ્તુ અહીંયા તમને કહેવાની. જો હા પાડો ને તો તમારે માહિતી આપવી પડશે કે તમારો ભાઈ કે તમારી બેન જે જુડવા છે એ કેવડા છે, ક્યાં છે, શું કરે છે, શું ભણે છે, એનું આઈડી પ્રૂફ શું છે, બે અલગ કઈ રીતના પડો, તો આ બધી માહિતી આપવી પડશે. જો નથી તો અહીંયા નો કરીને આગળ વધી જવાનું. તો જો આ જે લાલ લાઈન દેખાય ને એની વચ્ચે તમારો ચહેરો ફિટ થાય ને એમ બેસવાનું. ચહેરો એટલે તમારા અહીંયા ખભા સુધીનો ચહેરો, બરોબર, ખાલી તમારો આ ભોળું નહીં. તો આ વસ્તુ જોવાની છે. અને એક વખત તમે આંખો પટપટાવશો ને આ લાલ લાઈટ છે, લાલ રિંગ છે, એ લીલી થશે. લીલી થઈ જાય એટલે સમજવાનું તમારો ફોટો પડી ગયો. ઓકે, તો આ વસ્તુ છે. યસ,
તો એ કરવાનું છે, બરોબર. તમે કરી શકો યસ. કેપ્ચર ફ્રોમ લાઈવ, યસ. કેપ્ચર લાઈવ ઇમેજ, કેપ્ચર ફ્રોમ મોબાઈલ, યસ. જો એક તો તમે આ વેબકેમ થી કરી શકો, વેબકેમ તમારા લેપટોપમાં નથી તો મોબાઈલ થી કરી શકો. મોબાઈલ થી કરવું હોય ને તો તમને આ કોડ આપે, આ કોડને તમે સ્કેન કરો ને એટલે તમારા મોબાઈલમાં એ કેમેરો ખુલશે આ ફોર્મની સાથે વાળો, અને એ મોબાઈલથી તમે શું છે કે મોબાઈલમાં પણ બ્લિંક કરી શકો છો, ફોટો પાડી શકો છો. ઓકે, યસ. અને નીચે સાઇન છે, સાઇન અપલોડ કરવાની છે, બરોબર. યસ. 140 પિક્સલની હોવી જોઈએ, 30 KB થી વધારે ના હોવી જોઈએ, બરોબર. મેક્સિમમ સાઇઝ શુડ બી 49 KB એન્ડ મિનિમમ શુડ બી 30. ભાઈ 30 થી 49 ની વચ્ચેની તમારી સાઇન થવી પડે. KB માં છે, સાઇઝમાં છે. ઓકે, ઓછામાં ઓછી 30 KB, વધુમાં વધુ 49 KB. એના માટે એક સોફ્ટવેર છે, તમને હમણાં કહું, એક વેબસાઇટ છે, ત્યાંથી તમે કરી શકો છો, બરોબર. યસ. જો અહીંયા શું લખેલું છે, એપ્લિકેશન હેઝ ટુ સાઇન ઓન વ્હાઇટ પેપર, સફેદ પેપર ઉપર તમારે સહી કરવાની છે. યસ. સિગ્નેચર મસ્ટ બી ઇન રનિંગ હેન્ડ રાઇટિંગ, કર્સિવ, જોઇન્ટ લેટર્સ, બરોબર. કેપિટલમાં સહી નહીં કરવાની, બરોબર. મારા આમ પાર્થ હોય નામ તો આવી રીતના સહી નહીં કરવાની, બરોબર. આવી રીતના કરવાની, આવી સહી કરવાની. ઓકે, કારણ કે સાઇન છે કેપિટલમાં ના હોય, નહીતર કોઈ બીજા કોપી કરી લે. યસ. ધ ઇમેજ શુડ બી જેપીજી, જેપીજી ફોર્મેટ હોવી જોઈએ. 50x20 નું એનું શું છે કે હાઇટ વિડ્થ હોવી જોઈએ, 140x160 પિક્સલનું હોવું જોઈએ, 30 KB થી 49 KB સુધીની હોવી જોઈએ. ઓકે, ધ સિગ્નેચર મસ્ટ બી ઓફ ધ એપ્લિકેશન ઓનલી, નોટ ઓફ ધ એનીવન, કે ભાઈ જે વ્યક્તિને પરીક્ષા આપવાની હોય ને એને સાઇન કરવાની છે. ઓકે, મારા બેન મારું ફોર્મ ભરી દીધું, હું એમનો કોઈ દીદી સાઇન કરી નાખો, મારે જ સહી કરવાની. ઓકે, યસ. તો આ વસ્તુ જોવાની છે. આ જે છે એ રિસાઇઝર છે, બરોબર. આપણે જાહેરાત નથી પણ તમને કહું છું કે તમને લોકોને જો ઇમેજ રિસાઇઝ કરવી હોય, કે તમને કીધું કે સાહેબ મારે 30 KB નો ફોટો કરવાનો છે, તો તમે ફોટો અહીંયા અપલોડ કરશો, આ આઈ એમ રિસાઇઝર ઉપર ક્લિક કરશો, અહીંયા ફોટો અપલોડ કરશો એટલે તમારો ફોટો શું છે કે ભાઈ રિસાઇઝ થઈ જશે. આ સાઇન છે તો આ સાઇન ની તમે અહીંયા જોશો કે જો અહીંયા હાઇટ તમને કીધી 120x150 ની, તો અહીંથી સિલેક્ટ કરી લેવાની, અહીંથી ફોર્મેટ સિલેક્ટ કરવાનું, જેપીજી થઈ જશે. ઓકે, આ બધું ફ્રી છે, બરોબર. આના બહુ ન હોય પૈસા, અને અહીંથી ડાઉનલોડ કરીને તમારે પછી અપલોડ કરી દેવાની. યસ. ઓકે, તો આ તમને પ્રોસેસ થતી બતાવે છે અને ડાઉનલોડ થઈ જશે. અને બીજી છે આ PI7 ઇમેજ ટૂલ, ત્યાંથી પણ તમે કરી શકો છો. ઓકે, જો આ સાઇન ત્યાંથી પણ થઈ જાય, બરોબર ને. યસ. તો આવી રીતના સાઇન તમારા બેમાંથી ક્યાંય પણ જગ્યાએ કરી અને ઇન્સ્ટોલ કરો. જો બધા 140 છે, બરોબર. PI ટૂલ આ સાઇન થઈ ગઈ છે, અહીંથી તમે એને સેવ કરી શકો છો. યસ. તો આ બે વસ્તુ થઈ, સાઇન અને ફોટોની. ફોટો લાઈવ પડશે, પાસપોર્ટ સાઇઝ નહીં મૂકવાનો થાય, બરોબર. અને સાઇન છે તમારે ફોટો પાડી અને એને સાઇઝને એટલી સાઇઝ બનાવીને કરવાની થશે. નેક્સ્ટ જોઈએ આપણે. તો આ સ્કેન દ્વારા આપણે ફોટો કરી શકીએ એની વાત છે. યસ. સ્કેન ધ QR કોડ, ક્લિક ધ ઓપન ટુ એપ્લાય, બરોબર. RRB પ્લેટફોર્મ, OTP, ઇમેજ વિલ ફોન કેમેરા રિફ્રેશ. તો આગળ જે આપણે વાત કરી એના માટેની વાત છે. ઓકે, અને આ મોબાઈલથી તમે કરી શકો. યસ. તો આ જો જે વ્યક્તિને આ મોબાઈલમાં આવી સૂચનાઓ આવશે, આ તમને મોબાઈલનો સ્ક્રીનશોટ છે, જે મોબાઈલથી પોતાનો ફોટો પાડે એના માટે, બરોબર. યસ. અહીંયા તમને ફોટો બતાવશે. તો સાઇન અને ફોટો અપલોડ થઈ જાય એટલે બધે જગ્યાએ ઉપર ફોટો આવી ગયો, અહીંયા સાઇન આવી ગઈ. યસ. પ્રોફાઇલ ફોટો એન્ડ સાઇન અપડેટેડ સ્ટ્રક્ચર ભૂલી જો આવો મેસેજ આવી જાય ને એટલે સમજવાનું કે સાહેબ આપણું થઈ ગયું છે, પછી સેવ કરવાનું છે અને પછી નેક્સ્ટ કરવાનું. જો સેવ કરતું જવાનું છે, નહીતર એવું થાય કે ભાઈ આપણે આગળ જતા જઈને ખાલી થતું ગયું. હે સેવ પહેલા કરવાનું, પછી નેક્સ્ટ કરવાનું. ડાયરેક્ટ નેક્સ્ટ કરશો ને તો કોરું થઈ જશે. ઓકે, યસ. એ વસ્તુ જોવાની છે. હવે આ આવી અગત્યની વસ્તુ કે તમારે પ્રેફરન્સ અહીંયા પસંદ કરવાનો છે કે સાહેબ આપણે અલગ અલગ 11 પોસ્ટ ઉપર ગ્રુપ ડી માં ભરતી થવાની. તો 11 પોસ્ટમાંથી તમારે કઈ પોસ્ટને પહેલી પસંદ કરવી છે. આના માટે મેં ઓલરેડી વિડીયો મૂકેલો છે, ટોપ 5 પોસ્ટ, કે તમારે 5 પોસ્ટ પહેલી રાખવી હોય તો કઈ કઈ રાખવાની. તમારામાંથી કોઈએ નથી જોયો તે વિડીયો આપણા વિડીયો સેક્શનમાં છે, જોઈ લેજો, મજા આવશે, જાણવા મળશે. આપણે પસંદ 11 કરવાની છે, પણ પ્રાયોરિટી આપણે મેં તમને એ વિડીયોમાં જેમ કીધું ને એ પ્રમાણે આપવાની છે. અહીંયાથી તમે પ્લસ કરશો ને એટલે અહીંયા એડ થઈ જશે. અહીંયા કરશો તો આ પહેલી આવશે, આ કરશો તો આ બીજી આવશે, આ કરશો તો આ ત્રીજી આવશે, બરોબર. અહીંયા પ્લસ છે ને એવું અહીંયા માઇનસ નું નિશાની આવે. હવે તમે ભૂલથી એકાદી અહીં લઈ લીધી પણ આના ન જોતી તો અહીંયા ક્લિક કરશો એટલે આ બાજુ આવશે. ઓકે, યસ. તો આવી રીતના તમને બતાવશે. યસ. જો આ તમને એડ કરો તમારી પ્રાયોરિટીના આધારે બતાવે ભાઈ હું આ રીતના પસંદ કરવા માંગુ. જો અહીં ચોકડી કરો તો એ સામે આવી જાય, બરોબર. યસ. પસંદ કરવાની 11, પરંતુ આપણે પ્રાયોરિટી આધારે સેટ કરવાની. યસ. તો આ પસંદ કરો છો. ઓકે, પછી જો અહીંયા સિલેક્ટ કરવાનું છે, બરોબર. આ 1, 2 અને 3, બરોબર. આઈ એગ્રી ટુ એલો રેલવે બોર્ડ
ટુ શેર મારા ફાઇનલ સ્કોર રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન વિથ અધર ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ઓલ્સો કે ભાઈ હું પરમિશન આપું કે ભાઈ મારો જે સ્કોર છે સરકાર સાથે શેર કરી શકે છે રેલવે, બરોબર? યસ, કારણ કે અલ્ટિમેટલી સરકારને ભરતી આપવાની છે. યસ, ઓકે. અને હું ડિક્લેર કરું છું કે જે કાંઈ પણ ભર્યું છે એના માટે હું લાયકાત ધરાવું છું અને મેં જ ભરેલું છે એવી રીતના. ઓકે, યસ. તો અહીંયા સેવ કરવાનું છે અહીંયા. અને બીજી વસ્તુ શું છે? ઓકે, યસ. અહીંયા જો તમને માહિતી બધી બતાવશે કે ભાઈ તમે આટલી પોસ્ટ પસંદ કરેલી છે તો આ પોસ્ટ તમને અહીં બતાવશે. ઓકે, અને અહીંયા તમે આ ચારે આ સાચા કરેલા છે, 5 એ બતાવશે તમને અહીંયા. ઓકે, પછી આ છેલ્લું તમારે ફાઇનલ સાચું કરું કે ભાઈ મેં ઉપર જે ભર્યું ને એ બધી જ એપ્લિકેશન એકદમ સાચી છે અને મારે જે પ્રમાણે ભરવું હતું ને એ પ્રમાણે ભર્યું છે. તો છેલ્લે તમારે ફાઇનલ કરવાની, અને જો એડિટ કરવું હોય તો થઈ શકે, બરોબર? એકવાર ફી ભરાઈ જશે પછી એડિટ નહીં થાય, થશે પણ એના માટે ટાઈમ લાગશે, આગળ તમને કહું. ઓકે, અને સબમિટ કરવાનું. યસ. તો એવું કેવું છે પછી તમારે અલગથી એ વિન્ડો ઓપન થાય ની રાહ જોવી પડે, પછી એડિટ કરવું પડે, કારણ કે 4-5 દિવસનો ટાઈમ આપે છે. પણ એમાં કેટેગરી શું છે કે ભાઈ અપડેટ નથી થતી. કેટેગરી નામ છે એ વસ્તુ અપડેટ નથી થતી, જન્મ તારીખ અપડેટ નથી થતી. સામાન્ય એડ્રેસની ભૂલ કેવું હોય ને તો એ અપડેટ થાય. એટલે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, પછી સબમિટ કરવાનું રહેશે. અને પછી ફીઝનું સેક્શન આવે છે, આમાં કદાચ નથી લીધું બેન, તમને કહું તો ફીનું ખોલશો ને તમારે એમાં આવશે કે ભાઈ ઓનલાઈન ભરવી છે, એટલે કે ભાઈ યુપીઆઈ થ્રુ ભરવી છે, પછી બેંક થ્રુ ભરવી છે, કાર્ડ દ્વારા ભરવી છે. તો એમાંથી કોઈ પણ રીતે તમે ભરી શકો છો. પેમેન્ટ ઓકે કરશો એટલે તમારું એપ્લિકેશન ફીસ અને એપ્લિકેશન નંબર ને બધી વસ્તુ જનરેટ થઈ જશે. તો એની તમારે પ્રિન્ટ કાઢીને રાખવાની છે, ક્યારેય પણ ભવિષ્યમાં તમારે કાંઈ પણ કમ્યુનિકેશન કરવાનું થાય ત્યાંથી તમે આસાનીથી કરી શકો. ઓકે, તો આટલી માહિતી છે અને આટલું સરળ ફોર્મ છે ભરવાનું. તો દરેક વિદ્યાર્થીઓ ભરી દેજો. હું તમને એવી શુભેચ્છાઓ આપું કે તમે લોકો પાસ થાવ, મહેનત કરો. જે કોઈ પણ મહેનત કરે છે એ ચોક્કસથી પાસ થાય. અને આપણે લાઈવ બેચ વિશે જણાવી દઉં કે ભાઈ જો ગ્રુપ ડી લાઈવ બેચ માટે તમારે જોડાવું છે તો હજી મોડું નથી થયું, કારણ કે 10મા 11મા મહિનામાં પરીક્ષા આવશે, ઘણો સારો એવો ટાઈમ છે. અને સરકારી નોકરી દાખલ કરવાનું અને યોગ્ય સમય, એટલે કે ભાઈ 20-21 વર્ષે લગ્ન કરવા હોય ને તો તમારા માટે બેસ્ટ નોકરી છે. કારણ કે રેલવેમાં નોકરી કરતા હોય ને છોકરો કુંવારો નહીં રહે, બાકી 28 વર્ષના તમને ગામમાં જોવા મળશે. તો આ કરજો, બરોબર? કારણ કે નાની ઉંમરમાં સરકારી નોકરી માટે સારું છે. ગણિત, રીઝનિંગ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો અને સામાન્ય અભ્યાસ તમને આપણે આમાં ભણાવીએ છીએ. 300+ કલાકના લાઈવ લેક્ચર્સ આપીએ છીએ. વીકલી કરંટ અફેર ખાસ કે જે કેન્દ્ર સરકારમાં પૂછાય છે એ તમને કરાવીએ છીએ. ગણિત અને રીઝનિંગ માટે પ્રેક્ટિસ શીટ આપીએ છીએ. ઓકે, મોક ટેસ્ટનું આયોજન કરીએ છીએ. આ બધી વસ્તુ તમને આમાં મળે છે. તો લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. કંઈ પણ ડાઉટ હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, તમે પૂછી શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.